હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોવાનું છે વિશ્વાસ સિરીઝની અંદર સિરીઝ નંબર 7, જે મિત્રો બેલીફ મુખ્ય પરીક્ષા અને સ્ટાફ નર્સની જે બહેનો તૈયારી કરે છે એની માટે ખાસ ઉપયોગી નીવડશે. વિડીયો ચાલુ કરતાં પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો. અને મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલ વાઘેલા એજ્યુકેશન છે એ જોઈન કરી લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ગામના પાદર પરની ગોચર જમીન, એને શું કહેવાય મિત્રો? ગભાણ કહેવાય. શું કહેવાય? ગભાણ. ગામના પાદર પરની ગોચર જમીન, ગભાણ. યાદ રાખી લેજો. એના પછી મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, કામિની કોકિલા કેલી કુંજન કરે, કયો અલંકાર છે મિત્રો? વર્ણાનુપ્રાસ અલંકાર છે. મેં તમને કીધું એ પહેલાં ઉદાહરણ આપેલું હતું. કાકાએ કાકીને કીધું, કાચના કબાટમાંથી કેરીની કચુંબર કાઢ, તે કયો અલંકાર છે? વર્ણાનુપ્રાસ અલંકાર થાય. બરાબર છે. એના પછી પ્રાસ તત્વવાળો દ્વિરુક્ત પ્રયોગ. મિત્રો, દ્વિરુક્ત પ્રયોગને રવાનું કાર્ય એ આપણે શીખવાનું છે. આવશે એટલે હું સંપૂર્ણ ટોપિક સમજાવી મિત્રો. અત્યારે ખાલી જોઈ લો. ચડતી પડતી. બરાબર છે. ચડતી પડતી કેવો છે? પ્રાસ તત્વવાળો દ્વિરુક્ત પ્રયોગ છે. છેલ્લે મિત્રો ત બંનેમાં આવે છે. ચડતી પડતી. બરાબર છે. દેહલતા કયો સમાસ છે? તો મિત્રો આનો કઈ રીતે વિગ્રહ કરશું આપણો? મેં તમને કીધું તો કર્મધારય સમાસની અંદર પહેલાં તો એક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, જેની અંદર પહેલાં શું હોય છે? વિશેષણ હોય છે પ્લસ નામ હોય છે. બરાબર છે. તો આ કર્મધારય કઈ રીતે બન્યો? અને મિત્રો બીજા અન્ય કર્મધારય સમાસની અંદર છે રૂપી શબ્દ લાગીને પણ કર્મધારય સમાસ બને છે. બરાબર. તો કઈ રીતે જોઈએ આપણે? દેહલતા, તો આનો મિત્રો વિગ્રહ થાય છે દેહરૂપી લતા. દેહરૂપી લતા. બરાબર છે. એટલે કહેવાય છે દેહલતા. બરાબર, યાદ રાખી લેજો. તો પરીક્ષામાં પૂછાય કઈ એવું છે? દેહલતા કયો સમાસ છે? કર્મધારય સમાસ છે. બરાબર. મેશ્વાએ દિવાલ પર ચોક વડે, દિવાલ પર ચોક વડે લીટા કર્યા. તો મિત્રો અહીં જે અંડરલાઇન કરેલ એટલે કે રેખાંકિત પદ છે શું બતાવે છે એવું પૂછેલું છે. તો રેખાંકિત પદ છે મિત્રો કઈ વિભક્તિ બતાવે છે? તો આ વિભક્તિ છે કરણ વિભક્તિ. મેં તમને કીધું હતું ટોટલ વિભક્તિ કેટલી છે? 8 છે. એ પહેલાં લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ. એ ને પહેલાં આવે છે એ ને થી થકી વડે માટે વાસ્તે કાજે. બરાબર છે. તો લાઇનમાં આવે છે થી થકી વડે. તો કયો થાય છે મિત્રો? કરણ વિભક્તિ એટલે કે ત્રીજી વિભક્તિ. આ પ્રથમ વિભક્તિ, કર્મ એટલે કર્મ એટલે બીજી વિભક્તિ, અને કરણ એટલે ત્રીજી વિભક્તિ, અને સંપ્રદાન એટલે ચતુર્થ વિભક્તિ. બરાબર, યાદ રાખી લેજો. તો આ કરણ વિભક્તિ થી થકી વડે આવે છે. બરાબર છે. અંડરલાઇન કરેલ છે. રેખાંકિત પદ છે. વિભક્તિ બતાવે છે. કઈ વિભક્તિ? કરણ વિભક્તિ. યાદ રાખી લેજો. એના પછી આપણે જોઈએ રેખા ભાવિકને ખવડાવીને ખાય છે. જો ઈને આવ્યું. શું આવ્યું? ઈને. જ્યારે મિત્રો ઈને આવે, ખવડાવીને ખાય છે, ઈને આવ્યું. ઈને હોય ત્યારે સંબંધિત કૃદંત હોય. કયું હોય? આપણે કૃદંત બધા શીખી ગયા છીએ. બરાબર. એનો મિત્રો શોર્ટકટ સાથે, જેને ગુજરાતી વ્યાકરણ આપણે વિશ્વાસ સિરીઝ બેલીફ મુખ્ય પરીક્ષા અને સ્ટાફ નર્સમાં ચાલુ કરી છે, એ મિત્રો એકથી લઈને તમે જેટલે મિત્રો મારા ગુજરાતી વ્યાકરણના વિડીયો બને જોઈ લેશો, પરીક્ષામાં 100% તમને ફાયદો થશે. આગળ વધીએ. અનઅધિકૃત. અનધિકૃત, તો એની મિત્રો સંધિ કઈ રીતે છૂટી પડે છે? અન વત્તા અધિકૃત. યાદ રાખી લેજો. અનધિકૃત લખાય છે. બરાબર. દૂધનો સમાનાર્થી શબ્દ થાય છે ક્ષીર. શું થાય છે? ક્ષીર થાય છે. યાદ રાખી લેજો. ક્ષીર. બરાબર છે. દૂધનો સમાનાર્થી શું થાય છે? ક્ષીર થાય છે. સાચી જોડણી જ્યેષ્ઠ અને મનીષા. યાદ રાખી લેજો. જ્યેષ્ઠ અને મનીષા જોડણી. બીજી પણ અન્ય આપણે આઈએમપી જોડણી જોઈએ. તો એની અંદર આઈએમપી જોડણીની અંદર વાત કરું, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મોસ્ટ આઈએમપી જોડણી છે. બરાબર. પહેલાં તો આપણે લઈએ ખુશનુમાં કેમ લખાય. ચાલો બધાય મારી સાથે લખવાનું છે. પહેલાં તમારી રીતે ટ્રાય કરવાનું છે. પહેલાં વિડીયો પોઝ કરી દેવાનો છે. બરાબર છે. તો ખુશનુમાં મિત્રો આમ લખાય છે, ખુશનુમાં. બરાબર. બંને હસવા આવશે. કેવા આવશે? બંને હસવા આવશે. હજી એક જોડણી આપણે લઈએ. કુમુદિની કેમ લખાય? તો કુમુદિની આમ લખાય છે, કુમુદિની. બરાબર છે. કુમુદિની તમે જોઈ શકો છો. આ પણ હસવા, આ પણ હસવા, આ પણ હસવા, દ પણ હસવા. બરાબર છે. પછી વાત કરીએ તો ખાતમુહૂર્ત લખવું હોય કેમ લખાય? તો ખાતમુહૂર્ત આવી રીતે લખાય. ખાત હું છે દીર્ઘ આવશે. ખાતમુહૂર્ત. બરાબર. ખાતમુહૂર્ત.
એના પછી આઈએમપી જોડણીની વાત કરીએ તો પ્રતીતિ કેમ લખાય? પ્રતીતિ આવી રીતે લખાશે, પ્રતીતિ. જો પ્રતીતિ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, મોસ્ટ આઈએમપી છે, યાદ રાખી લેજો. પ્રતીતિ પહેલાં દીર્ઘ અને પછીનો તો કયો આવશે? હસ્વ આવશે, બરાબર. પ્રતીતિ. એના પછી જોડણીની વાત કરીએ આપણે. આ જે લખાવું છું મોસ્ટ આઈએમપી હોય તો જ લખાવતો હોય, બરાબર છે, લખી લેવાની. પછી શુશ્રુષા પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. શુશ્રુષા, આ જોડણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. શંકરનો શ આવે છે અહીં, શુશ્રુષા, અને અહીંયા આવે છે મિત્રો ષટકોણનો શ, બરાબર. પહેલાં હસ્વ અને શું સેવા આવશે? દીર્ઘ આવશે. એ વરિયાળી કેવી રીતે લખાય? વરિયાળી મિત્રો આવી રીતે લખાય, વરિયાળી, બરાબર છે. આ એમપી જોડણી કાઢેલી છે તમારા માટે, બરાબર, યાદ રાખી લેજો ભૂલ્યા વગર. ઓકે. એના પછી એક આઈએમપી લઈ લઈએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોડણી, તો એ છે મિત્રો નિમણૂક. કઈ છે જોડણી? નિમણૂક. કઈ રીતે લખાય? તો નિમણૂક આમ લખાશે, નિમણૂક. અણુ કેવો આવશે મિત્રો? દીર્ઘ આવશે, બરાબર. પણ અહીંયા મિત્રો અનુસ્વાર નહીં આવે, બરાબર. અનુસ્વાર અહીંયા આવશે નહીં, ખાસ યાદ રાખજો, ઓપ્શનમાં આપેલા હશે. નિમણૂક આવી રીતે લખાય. ફરી એકવાર લખી દઉં છું, નિમણૂક, બરાબર. અહીંયા અનુસ્વાર આવશે નહીં, ભૂલ્યા વગર યાદ રાખી લેજો. પછી પહેલાં મેં તમને કીધું તો પગ લૂછણિયું જોડણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પગ લ કેવો આવશે? હસ્વ આવશે. લૂછણિયું, યુની ઉપર અનુસ્વાર આવશે, બરાબર. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોડણી છે લખાવી એટલી. ખુશનુમા, કુમુદિની, ખાતમુહૂર્ત, પ્રતીતિ, શુશ્રુષા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વરિયાળી, નિમણૂક ખાસ યાદ રાખજો, પગ લૂછણિયું. આગળ વધીએ આપણે. હવે આપણે ક્યાં હતા? આવી જઈએ પાછા. આ જોડણી જોઈ લીધી હતી આપણે. એના પછી મિત્રો જોઈએ પરીક્ષા લક્ષ્ય આપણે જોઈએ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગાગર. ગાગર તો શું થાય છે? ગાગર તો થાય છે ઘડો થાય છે. સાંકડા મોંનું પાણી ભરવાનું વાસણ, એને શું કહેવાય મિત્રો? ગાગર કહેવાય. વેતા. વેતા એટલે ભલીવાર, ડહાપણ, આવડત, યાદ રાખી લેજો. નથી કહેતા ઘણા આને વેતા નથી, આને વેતા નથી, એટલે આની આગળ છે મિત્રો આવડત નથી. શું થાય? આવડત નથી. વેતા નથી એટલે શું થાય? આવડત નથી, એટલે વેતા ખાસ યાદ રાખી લેજો. તળપદા રૂપનું શિષ્ટ રૂપ આપો, વેતા. વેતા એટલે શું થશે? ભલીવાર થાય, ડહાપણ થાય, આવડત થાય. કેડી એટલે શું થાય? સાંકડો પગ રસ્તો, અને કેડી કહેવાય. ડચકારા. ડચકારા ડચ એવો અવાજ, ગાય અને બળદ હાંકવા કરાતો અવાજ, એને શું કહેવાય? ડચકારા કહેવાય. વિરુદ્ધાર્થી જોઈએ, સમાનાર્થી વિરુદ્ધાર્થી, બરાબર છે. તો સ્મિત તો શું થાય છે? રુદન થાય. તળપદા રૂપો જોઈએ. પોરો એટલે શું થાય? થાક ખાવો, વિરામ કરવો. નથી કહેતો પોરો ખાઈ લો ઘણી વાર એમ, એટલે વિરામ કરો, બરાબર. ટાણું એટલે અવસર થાય. છોરો એટલે છોકરો થાય. રૂઢિપ્રયોગ જોઈએ, ઝાઝા વેતા, વધારે પડતું ડહાપણ. પોરો લેવો, આરામ કરવો, યાદ રાખી લેજો. એના પછી આગળનો પ્રશ્નની વાત કરીએ, બીજા પ્રશ્નની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ શું માટે એક શબ્દ આપો? માટીની ભીતનું ઘર. માટીની ભીતનું ઘર, એને મિત્રો કહેવાય છે ખોરડું, નહીં કે ઝૂંપડું. મઢી ન કહેવાય, મઢુળી ન કહેવાય, શું કહેવાય? ખોરડું કહેવાય. જે માટીની ભીતનું ઘર હોય એને શું કહેવાય? ખોરડું કહેવાય. જોઈએ મિત્રો મોસ્ટ ટાઈમ. એના પછી ચતુષ વત્તા ઘાત, ચતુષઘાત. જો મિત્રો અહીં ખાસ યાદ રાખવાનું છે, ચતુસ છે, બરાબર. જે ખોડો સ નથી, એટલે કે અડધો સ નથી. કેવો છે? આખો સ છે, બરાબર, અડધો નથી. ચતુષ વત્તા ઘાત એટલે શું થાય મિત્રો? ચતુષઘાત, યાદ રાખી લેજો. ક્ષણિક. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. વિરુદ્ધાર્થી ક્ષણિક તો શું થાય છે? શાશ્વત થશે. સૂકા ઘાસના પૂળાનું ખડકલું, એને મિત્રો કહેવાય ઓઘલી. શું કહેવાય? ઓઘલી. આંદોલિત થઈ ઉઠવું એટલે મિત્રો રોમાંચિત થઈ ઉઠવું, બરાબર. આંદોલિત થઈ એટલે શું થાય? રોમાંચિત થઈ ઉઠવું. સાચી જોડણી જેવી પૃથ્વી વલ્લભ, ખાસ યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પૃથ્વી વલ્લભ ભૂલાય નહીં જોડણીયા, બરાબર. પૃથ્વી વલ્લભ એવું લાગે 5 વાર જોડણી લખવાનું. મેં તમને નિયમ યાદ રાખવા માટે જોડણી માટે એક જ છે, લખી જ નાખવાનું આવી રીતે. પૃથ્વી વલ્લભ લખશો તો યાદ રહેશે, બરાબર. સાર્થક તો થાય, સફળ થશે. વાઘનો સમાનાર્થી મિત્રો શાર્દુલ, અને મિત્રો શાર્દુલ વિકિડિત છંદ પણ આવે છે, બરાબર છે. અને આપણે છંદનો એક સ્પેશિયલ લેક્ચર બનાવવાનો છે, કારણ કે છંદ હવે પછીની પરીક્ષામાં પૂછાશે, 100% એક પ્રશ્ન હશે. છંદ હું તમારે એક લેક્ચર બનાવી જોઈ લેજો, એટલે છંદ તમારે ક્યારેય કોઈ દિવસ ખોટો પડશે નહીં, મારી ગેરંટી છે. એના પછી નિર્વત્તા અવધિ, નિરવધિ જોઈ શકો. અને જોડણી યાદ રાખો, નિરવધિ જોડણી આવી રીતે લખાશે, નિરવધિ, બરાબર. નિર્વત્તા અવધિ, અહીંયા કેવો આવશે? ખોડો આવે છે. પોરો ખાવો એટલે વિસામો લેવો. જો મિત્રો હમણાં જ આવી ગયો, હમણાં આપણે જોયું ને આવી ગયાની અંદર, બરાબર, આઈએમપીની અંદર.
એના પછી વાત કરીએ મોસ્ટ આઈએમપી એવા પ્રશ્નોની તરફ આપણે છીએ. સહિયારું જોડણી યાદ રાખજો. સહિયારું એટલે ભેગું થાય, ભાગ વેચો ન હોય તેવું. અબોલા એટલે રિસાઈને અમુકની સાથે ન બોલો ને અબોલા કહેવાય. મને કે અબોલા થઈ ગયા, ઇટા કિટ્ટા કહીએ આપણે તે, બરાબર છે. મોજ તો આનંદ થાય, જીત તો હાર, સહિયારું તો નોખું. સમાનાર્થી વિરુદ્ધાર્થી હતા, બરાબર. ઉપર જોઈએ સમાનાર્થી, નીચે જોઈએ વિરુદ્ધાર્થી. હવે જોઈએ મિત્રો તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. સિદ્ધ એટલે શા માટે, ત્યાં લગ એટલે ત્યાં સુધી, થૂ એટલે અણગમતું થૂકી નાખવું તે મિત્રો, બરાબર. શિરમોર અહીં માથાનો મુગટ થાય. શિર એટલે આપણને ખબર પડી જાય માથું થાય એટલે માથાનો મુગટ શિરમોર. સૂજ એટલે સમજ, ખોરડું એટલે ઘર. અભરખો કોડ ઈચ્છા. અતિથિ એટલે થાય છે મહેમાન. તિથિ એટલે શું થાય? તિથિ એટલે આપણી ભાષામાં ડેટ, વાર, બરાબર. તિથિ તો અતિથિ જેની કોઈ તિથિ નક્કી નથી ત્યારે આવે એને શું કહેવાય? મહેમાન. મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, એ મેળીની મહાણ સાચું સોરઠીઓ ભણે, બરાબર છે. એટલે મહેમાનને આવવા નક્કી હોય નહીં એને શું કહેવાય મિત્રો? અતિથિ કહેવાય. શું કહેવાય? અતિથિ. બાકી તો આપણને ખબર જ છે, મોટા બંગલાવાળા હોય, ઓફિસે લગભગ તાળા હોય, ઓફિસે પટ્ટાવાળા હોય, નાણાં એના કાળા હોય, પોતે દેખાવે રૂપાળા હોય, સગામાં એક શાળા હોય, એમાં પાછા ગોટાળા હોય. બાકી કવિ તો કલ્પનાથી લખવા વાળા હોય, બાકી સમજે છે રસિક કે કાગડા બધે કાળા હોય, બરાબર છે. કાગડાનો મિત્રો ભારતમાં રંગ નથી ફરતા, અમેરિકામાં રંગ નથી ફરતા, બરાબર છે. આ વસ્તુ છે. સરળ તો મિત્રો થાય છે કઠિન. વિરુદ્ધાર્થી જોઈએ છે અમીર તો શું થાય છે? ગરીબ. મજબૂત તો તકલાદી. જો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોડણી. મજબૂતનો વિરુદ્ધાર્થી શું થાય? તકલાદી. અપેક્ષા તો થાય ઉપેક્ષા. કારણ અપેક્ષા અનપેક્ષા ઓપ્શનમાં પાછું હોય, પાછું વિચારીએ, બરાબર. એવું નહીં. પરિણીત તો અપરિણીત. જોડણી યાદ રાખજો. અપરિણીતની જોડણી યાદ રાખજો. પરિણીતની યાદ રાખી લેજો. સજ્જન તો શું થાય? દુર્જન. તળપદા રૂપનો શિષ્ટરૂપ આપો. મહેનત જો મિત્રો શોર્ટમાં લખેલું છે તો મહેનત થાય. વરહ એટલે વર્ષ થાય. ડીલ એટલે શરીર થાય. તન થાય. વપુ થાય. વપુ, બરાબર. યાદ રાખી લેજો વપુ. એના પછી વાત કરીએ, ભૂસી નાખો અહીં થોડુંક એટલે આપણે બરાબર દેખાય. એના પછી એરું એટલે થાય છે સાપ થાય, નાગ થાય. ચિંત્યા તો ચિંતા થાય. ચિંતા એ ચિતા સમાન છે કહેવાય ને, એટલે ચિંતા બહુ ન કરવી. અનાજ ભરવાનું સ્થાન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો શું થાય છે? કોઠાર. શું થાય છે? કોઠાર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ત્રીજો પ્રશ્ન મોસ્ટ આઈમ્પી પ્રશ્ન. કઈ વિભક્તિ છૂટા પડવાનો ભાવ દર્શાવે છે? એ પહેલાંના જેટલાય મારા લેક્ચર જોયા છે ગુજરાતી વ્યાકરણના એને આવડી છે. છૂટા પડવાનો ભાવ એટલે કઈ વિભક્તિ બતાવે છે? અપાદાન વિભક્તિ. અપાદાન વિભક્તિ એટલે કઈ વિભક્તિ? પાંચમી વિભક્તિ. કઈ? પાંચમી વિભક્તિ. કેટલા વિભક્તિ? પાંચમી વિભક્તિ. જેના પ્રત્યય છે માંથી, અંદરથી, અંદરથી, ઉપરથી. આ પ્રત્યયો છે, યાદ રાખી લેજો. માંથી, અંદરથી, ઉપરથી. અપાદાન વિભક્તિ, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિભક્તિ 8 છે, આપણે બધી ચર્ચા કરી છે. યાદ લાઇનમાં પણ યાદ રખાયું છે, બરાબર. એ પહેલાં લેક્ચર જોયો હશે એટલે આપણે આમાં ચર્ચા કરતા નથી. એના પછી જોઈએ મિત્રો મોસ્ટ આઈએમપી એવું. શૃંગ એટલે શિખર થશે, યાદ રાખી લેજો. અણબોટ એટલે મિત્રો શુદ્ધ થાય. અણબોટ એટલે શું થાય? જે બોટ્યું નથી એવું અણબોટ એટલે શુદ્ધ થશે, બરાબર. રમેશે રડતા સાદે કહ્યું. રડતા શું છે? તો રડતા મિત્રો સાદે કહ્યું. રડતા સાદે કહ્યું એટલે શું થાય મિત્રો? એ વિશેષણ છે, બરાબર છે. રડતા સાદે કહ્યું, યાદ રાખી લેજો. નિસ્પૃહ એટલે થાય ઈચ્છા વિનાનું, બરાબર. કુથલીનું વિરુદ્ધાર્થી શું થાય? કુથલી તો થાય પ્રશંસા. કુથલી એટલે કોકને શું કરી મજાક કરીએ ને આપણે, કોગાર કુથલી કરીએ, બરાબર. તો કુથલી તો શું થાય? પ્રશંસા, બરાબર. વજીર તો એનું પ્રધાન થશે. આ સમાનાર્થી છે. દેવ જાગી જવા રૂઢિપ્રયોગનો અર્થ થાય નસીબ ખુલ્લી જવું. સ્વર તો નાદ થાય, નિનાદ થશે, બરાબર. અધમ તો થાય છે હીણ. આ સમાનાર્થી છે બધા. અધમ તો હીણ થશે. ખંત તો ધગશ થાય, ઉત્સાહ થાય, બરાબર. મચ્છર એટલે અદેખાય. 2 થી 3 વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. મચ્છર એટલે શું થાય? અદેખાય થશે. ઉપર તળ થઈ જવું, ખૂબ અધીરા બની જવું. ઉપર તળ થઈ જાય ઘણા માણસો, અધીરા બની જાય, બરાબર. ઉત્પ્લવની સંધિ છૂટી પાડો તો ઉદ્ધ વત્તા પ્લવ. આ લખવાનું છે બધું. જ્યાં હું જે શીખવાડું છું ને એ તમારે ચોપડો અને બુક લઈને બેસવાનું. સોરી મિત્રો, ચોપડો અને પેન લઈને બેસવાનું છે, બરાબર છે. ખોડો આવશે ઉદ્ધ વત્તા પ્લવ, ઉત્પ્લવ. પિતૃ વત્તા ઔદાર્ય, પિત્રોદાર્ય, યાદ રાખી લેજો, ભૂલતા નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોડણી છે. સોરી મિત્રો, જોડણી પણ છે આઈએમપી.
અને મિત્રો સંધિ પણ આઈએમપી છે, બંને યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. વાળું તો રાત્રિ ભોજન થાય છે, આપણે ઇંગ્લિશમાં ડિનર કહીએ છીએ. અજુગતું, જો અજુગતું જોડણ યાદ રાખો. અજુગતું તો અયોગ્ય, અઘટિત. ફટાણા, ફટાણા લગ્ન વખતે પ્રસંગે મેણા મારતા ગીતો, બરાબર, એને શું કહેવાય? ફટાણા કહેવાય. એક ફટાણો હું તમને સંભળાવું છું, કદાચ મજા આવે તો. ગજરામાં ગુલાબ, ગુલાબમાં છે મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી, બરાબર છે. તો આ શું છે મિત્રો? ફટાણા છે. સામસામા પક્ષવાળા છે, વરપક્ષ અને વધુ પક્ષ, એ ફટાણા ગાતા હોય એ ઉપરથી નક્કી કરતા પહેલાંના માણસો કે બંને પતિ પત્નીનું જીવન કેવું રહેશે, બરાબર છે. તો આ ફટાણાનો નિયમ હતો, બરાબર. નિયમ તો નહીં કહીએ કે, પણ એમાંથી નક્કી થતું. શું થતું? નક્કી થતું, એને ફટાણા કહેવામાં આવતા. તો ઘણા ફટાણા છે, સાંભળવાની મજા આવે લગ્ન પ્રસંગમાં, એવા હોય છે. તો પછી એના પછીની વાત કરીએ, એટલે ફટાણા યાદ રાખી લેજો. શું થાય છે લગ્ન પ્રસંગે મેણા મારતા ગીતો. બખડ જંતર એટલે આડા અવળું. શું થાય? બખડ જંતર કરીને આડા અવળું કરી નાખ્યું. વિરુદ્ધાર્થી શબ્દ જોઈ. ઊનું તો ઠંડુ થાય, ચેન તો બેચેન, નિશ્ચિત તો શું થાય છે? અનિશ્ચિત થશે, સત્ય તો અસત્ય, ખોટું, બરાબર. વિરુદ્ધાર્થી. પડખે એટલે બાજુમાંથી, અડ્ડો અડ પાસ પાસે. વગદા, વગદા એટલે ફાફા મારો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો. તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. વગદા, વગદા, વગદા એટલે શું થાય? ફાફા મારવા, ફાફા મારવા, યાદ રાખી લેજો. એના પછી ખોજો ડુંગર, કાઢ્યો ઉંદર. કહેવત છે, ખૂબ મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ પ્રાપ્ત ન થવું, બરાબર છે. ખૂબ મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ પ્રાપ્ત ન થવું એને કહેવાય ખોજો ડુંગર, કાઢ્યો ઉંદર, બરાબર. ખોજો ડુંગર, નીકળ્યો ઉંદર, બરાબર. એના પછી બાઘા થઈ જવું, રૂઢિપ્રયોગ જુઓ. ગતાગમ વિનાનું થઈ જવું, સમજ ન પડવી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બાઘા થઈ જવું. ઘણા બાઘા થઈ જાય છે, બરાબર, એ ખબર જ ન પડે, સમજ ન પડે. ગતાગમ વિનાનું થઈ જવું, બાઘા થઈ જવું. અને આપણે જેઠાલાલમાં બાઘો આવે જ છે ને, બરાબર. એના પછી રમણ ભમણ કરી નાખવું, વેર વિખેર કરી નાખવું, બરાબર. દિવેલને કાન, સોરી મિત્રો, દિવાલને કાન હોવા, ખાનગી વાત જાહેર થઈ જવી. કહેતા એ દિવાલને કાન હોય એમ, એટલે ગુપ્ત વાત હોય ને જાહેર થઈ જાય, બરાબર. ઓડકાર ન આવો, તૃપ્તિ ન થવી. જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. રૂઢિપ્રયોગ પૂછાઈ જાય, યાદ રાખી જ લેવાના, ભૂલ્યા વગર. 1 થી 2 વાર છે ને મનમાં વિચારવાનો આ રૂઢિપ્રયોગ, અને 2 થી 3 વાર લખવાના, એટલે ઓટોમેટિક યાદ રહી જાય. ઓડકાર ન આવવો, તૃપ્તિ ન થવી. અને એક વસ્તુ મહત્ત્વની એ છે, પરીક્ષામાં જ્યારે પૂછે છે ને, ગુજરાતી વ્યાકરણની ખાસિયત છે, પરીક્ષામાં જ્યારે પૂછે છે ને લોકો, ત્યારે પાછું ધારો કે તમને આ પૂછું ઓડકાર ન આવો, ત્યારે ઓપ્શનમાં પાછું આ જ હોય છે, તૃપ્તિ ન થવી, બરાબર. એ એક વસ્તુ મહત્ત્વની જાણવા જેવી છે. એટલે તમારે વસ્તુ છે ને ટેક્સ્ટ બુકનો આ જ વસ્તુ યાદ રાખવાની છે, અધર નહીં, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એના પછી વાત કરીએ આપણે તો, નીચેનામાંથી કયો વ્યંજનનો ઉચ્ચાર સ્થાન પ્રમાણે પ્રકાર નથી? મેં તમને કટા મુંડા કાલે એ પહેલાંના જે લેક્ચર હતો એની અંદર યાદ રખાવ્યું હતું, તો તમે જોઈ શકો છો. કટા મુંડાની અંદર છે મૂર્ધન્ય આવતું હતું, તાલવ્ય આવતું હતું, ઓષ્ટ્રીય આવતું હતું. કટ્ટા મુંડા, જેની અંદર મિત્રો છે સંઘર્ષી આવતું નહોતું, બરાબર છે. યાદ રાખી લેજો, સંઘર્ષી. એના પછી જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવું, શિલાલેખ, મધ્યમપદ લોપી સમાસ છે. શિલા ઉપર લખવામાં આવતો લેખ, મધ્યમપદ લોપી, બરાબર. અનભે, અનભે શબ્દનું શિષ્ટરૂપ થાય છે નિર્ભય. કયા છંદમાં 24 માત્રા હોય છે? તો દોહરા છંદમાં 24 માત્રા હોય છે. પહેલી પંક્તિની અંદર 13 અને અલ્પવિરામ પછી 11. આ બંનેનો સરવાળો કરો, કેટલી માત્રા થાય મિત્રો? 24 માત્રા થાય. દોહરામાં કેટલી માત્રા હોય? 24 માત્રા હોય. યાદ રાખી લેજો. દોહરો છંદ ઇઝી છે, બધા છંદ હું તમને એક જ લેક્ચરની અંદર બધા છંદ તમને મોસ્ટ આઈએમપી ઘટે નહીં કે યાદ રખાવી દઈશ તમને, બરાબર. એના પછી વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે. વૃક્ષો કોઈ ઋતુની રાહ જોવે, આ તો સજીવારોપણ કર્યું, બરાબર. એટલે કયો અલંકાર થાય? સજીવનું આરોપણ કર્યું એટલે સજીવારોપણ અલંકાર. જોડણી મિત્રો, ચૂપકીદી. ચૂપકીદી કેમ લખાશે? આવી રીતે લખાશે, બરાબર. ચૂપકીદી. જો તમે લખી દઉં એકવાર, આ લખું છું ને એનો અર્થ આઈએમપી હોય તો જ લખતો હોય, બરાબર છે. ચૂપકીદી. ઓપ્શન જો ને તો બાઘા થઈ જાઓ પાછા, બરાબર. સમજ નહીં પડે, બાઘા થઈ જાવ એટલે શું થાય? સમજ ન પડી. ચૂપકીદી યાદ રાખી લેજો, હસવ આવે. અને બાકીના બંને કેવા આવશે? દીર્ઘ આવશે. એના પછી વાત કરીએ આપણે કુંજર. કુંજર એટલે શું થાય? હાથી.
મહાભારતની અંદર છે યુધિષ્ઠિર બોલ્યા હતા નરોવા કુંજરવા, નરોવા કુંજરવા. જ્યારે યુધિષ્ઠિર કોઈ દિવસ ખોટું બોલતા ન હતા, પરંતુ દ્રોણાચાર્ય એના ગુરુને મારવા માટે, દ્રોણાચાર્યનો છોકરો કોણ હતો? અશ્વસ્થામા, બરાબર છે. અને એ વખતે અશ્વસ્થામા એક હાથીનું નામ પણ હતું. શું હતું? અશ્વસ્થામા. એટલે મિત્રો દ્રોણાચાર્યના હાથમાં, દ્રોણાચાર્યનો નિયમ એવો હતો કે એના હાથમાં જ્યાં સુધી ધનુષ્ય હોય ને મિત્રો, ધનુષ, જ્યાં સુધી એના હાથમાં ધનુષ હોય ને ત્યાં સુધી એને કોઈ પણ છે હરાવી શકે નહીં, કોઈ પણ હરાવી શકતું ન હતું. કોને? દ્રોણાચાર્યના. અને કૌરવો અને પાંડવોના ગુરુ કોણ હતા? દ્રોણાચાર્ય હતા. એની આગળથી એને શિક્ષા લીધી હતી. દ્રોણાચાર્ય છે એનો પુત્ર કોણ હતો? અશ્વસ્થામા. હવે પુત્ર મરવાની વાત સાંભળે તો જ તેના હાથમાંથી ધનુષ છૂટે, બરાબર છે. એવો એક કિમિયો અપનાવવામાં આવ્યો હતો. અને એ સમયે ભીમે છે અશ્વસ્થામા નામના હાથીને મારી નાખ્યો હતો, બરાબર છે. એટલે અશ્વસ્થામા હણાયો, અશ્વસ્થામા હણાયો. એટલે દ્રોણાચાર્યને શું છો? મારો પુત્ર મરી ગયો હું. એટલે સાચું જાણવા માટે યુધિષ્ઠિર કેવા હતા? સત્ય બોલતા, ક્યારેય ખોટું બોલ્યા ન હતા. ત્યારે એને યુધિષ્ઠિરને પૂછ્યું. કોને? દ્રોણાચાર્યએ. દ્રોણાચાર્યએ યુધિષ્ઠિરને પૂછ્યું કે અશ્વસ્થામા હણાયો છે? ત્યારે યુધિષ્ઠિરે શું કીધું હતું? યુધિષ્ઠિર બોલ્યા હતા નરોવા કુંજરવા, બરાબર છે. એવો શબ્દ એને વાપર્યો હતો. એટલે કે યુધિષ્ઠિર કહેવાનો અર્થ કે યુધિષ્ઠિર એમ બોલ્યા હતા કે અશ્વસ્થામાં હણાયો પાક્કું છે, પરંતુ એ તમારો છોકરો છે કે હાથી છે એ મને ખબર નથી, ઇન શોર્ટ, બરાબર છે. પછી એના હાથમાંથી છે ધનુષ છૂટી ગયું, બરાબર. અને પછી શું કરી નાખ્યું? અર્જુને છે એનો વધ કરી નાખ્યો. આપણે બધા જાણીએ જ છીએ વસ્તુને. એના પછી આગળ વધીએ તો કુંજર એટલે શું થાય? હાથી થાય. આ વસ્તુ મેં તમને કીધું પરીક્ષામાં કુંજર પૂછણ તમને ભૂલાય નહીં, બરાબર. તો ચંદ્રથી ચારુ સુહાસિની હે. તો મિત્રો ચંદ્રથી પણ વધારે સુહાસિની, ચંદ્રથી પણ વધારે તેજ છે તારા, એમ કહે દોઢા છે. શું છે આની અંદર? દોઢ ડાયા, એક પૂર્ણાંક એક દ્વિતીયાંશ છા કહેવાય. જ્યારે આવી રીતનું થાય ત્યારે કયો અલંકાર હોય મિત્રો? વ્યતિરેક અલંકાર હોય. કેવો હોય? વ્યતિરેક અલંકાર. પ્રગટ તો પ્રચ્છન્ન, યાદ રાખી લેજો. વિરુદ્ધાર્થી છે પ્રગટ તો શું થશે? પ્રચ્છન્ન થશે. મિત્રો આવી રીતનું હોય એટલે તમારે વિરુદ્ધાર્થી સમજવાનું છે, બરાબર. આ નિશાની તમે જોઈ શકો છો, બરાબર. વિરુદ્ધાર્થી પ્રચ્છન્ન તો શું થાય? પ્રગટ તો પ્રચ્છન્ન, પ્રચ્છન્ન તો પ્રગટ, બરાબર. શર્વરી એટલે મિત્રો રાત્રિ થાય, રજની થાય, નિશા થાય, બરાબર. નિશા એટલે રાત્રિ, રજની એટલે રાત્રિ. દહીં દૂધ રાખવાની માટીનું વાસણ એને મિત્રો કહેવાય ગોરસી. શું કહેવાય? ગોરસી કહેવાય. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે તો આપણે મોસ્ટ ટાઈમ આવી ગયું છે પાછું. અપ્રાપ્ય, મળી ન શકે તેવું, પ્રાપ્ત ન થઈ શકે તે પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય છે. પ્રાપ્ત ન થઈ શકે તેવું શબ્દ શું માટે? એક શબ્દ આપો. તેને મિત્રો કહેવાય અપ્રાપ્ય, બરાબર. મહિમા, મહિમા એટલે મહત્વ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવ્યો છે. ગાયોના ચાલવાથી ઉડતી ધૂળ શબ્દ શું માટે? એક શબ્દ આપો. ગાયોના ચાલવાથી ઉડતી ધૂળ એને મિત્રો કહેવાય ગોધૂલી. અને એની જોડણી પણ યાદ રાખી લો, ગોધૂલી આવી રીતે લખાય છે, બરાબર છે. સાંજ વેળાએ, બરાબર. મો સૂઝણું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોડણી મો સૂઝણું. 1 થી 2 વાર પરીક્ષામાં પૂછાઈ ગયા, વારા ઘડે પૂછાતી જ આવે છે. અને ઓપ્શન જોવે ને તો ડખ્યા સડી જ જાય હારા. મો સૂઝણું 10 વાર લખી નાખવાની જોડણી, એકની એક જોડણી. મો શું કેવા આવશે? દીર્ઘ આવશે. મો સૂઝણું, બરાબર. એટલે આવડી મોટી કેમ લીટી થઈ ગઈ? ફરી એકવાર લખી બતાવું છું તમને. મો સૂઝણું. એલા પેન લેતા ભૂલી ગયો. અનુસ્વાર આવશે, પછી આવે છે સુ ઝ નું, બરાબર. મો સૂઝણું યાદ રાખી લેજો. મો સૂઝણુંનો મિત્રો અર્થ યાદ રાખી લો. ડાયરેક્ટ પૂછાય છે વહેલી સવાર, પ્રભાત, બરાબર છે. મો સૂઝણું એટલે શું થાય? વહેલી સવાર, પ્રભાત. ટૂંકમાં આની જોડણી પણ પૂછાઈ શકે છે, સમાનાર્થી પણ તમને પૂછાઈ શકે છે, બરાબર. એના પછી વાત કરીએ શિરામણ. શિરામણ એટલે મિત્રો થાય નાસ્તો, બરાબર. સત્તુ, સત્તુ એટલે સાત થાય, શેકેલો અનાજનો લોટ થાય. ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જાય. શબ્દ શું માટે? એક શબ્દ આપો. શેકેલો અનાજનો લોટ એને શું કહેવાય? સત્તુ. એક મૂવી છે, મસ્ત મૂવી છે, એ મૂવી તમે ખાસ જોઈ લેજો. હમારી શાદી મેં જરૂર આના. એની અંદર છે મસ્ત મજાની અંદર છે આઈએએસ બને છે છેલ્લે છોકરો, અને ટાઈમ મળે તો જોજો, બરાબર છે. તેની અંદર સત્તુ નામ હોય, છોકરાનું નામ સત્તુ. અને સત્તુનો અર્થ શું થાય છે? સાથવો થાય, શેકેલા અનાજનો લોટ થાય છે. બરફાનો
બરફાનો એટલે શું થાય? બરફયુક્ત પર્વતો, બરાબર, યાદ રાખી લેજો. એના પછી સમાનાર્થી વિરુદ્ધાર્થી આપણે જોઈએ તો વિરુદ્ધાર્થીમાં આપણે આવી ગયા, સમાનાર્થી જોઈ લીધા. સાધારણ તો અસાધારણ થાય, ગામઠી તો શહેરી થાય, શ્વેત શ્વેત એટલે સફેદ તો શું થાય? વિરુદ્ધ શ્યામ થાય, પ્રાપ્ય તો અપ્રાપ્ય, ફાયદો તો ગેરફાયદો, યજમાન તો મહેમાન. જો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યજમાન તો શું થાય? વિરુદ્ધાર્થી યજમાનનું વિરુદ્ધાર્થી મહેમાન, યજમાનનું વિરુદ્ધાર્થી મહેમાન. ધ્યાન તો બેધ્યાન. રૂઢિપ્રયોગ જોઈએ આપણે હવે. ડોળ કરવો, બનાવટ કરવી, વાત વણસી જવી, વાત બગડી જવી, પેંગડામાં પગ ઘાલવો, બરાબરી કરવી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પેંગડામાં પગ ઘાલવો એટલે શું થાય? બરોબરી કરવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. મળી ન શકે એવું, અપ્રાપ્ય. જો મેં તમને કીધું અહીંયા આવ્યું ત્યારે જ મેં તમને કીધું આવું પૂછાઈ શકે. આવી ગયું અહીં, મળી ન શકે એવું, અપ્રાપ્ય. ગાયોના ચાલવાથી ઉઠતી માટી એને કહેવાય ગોધૂલી. મેં તમને કીધું જ છે, ઉપર આવી ગયું, બરાબર. સવારનો નાસ્તો શિરામણ કે વાત વણસી જવી, કામ બગડી જવું. દરેક જન્મે, જન્મો જન્મ. ધીમા નાખવા, ધીમા નાખવા એટલે અડ્ડો જમાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સોરી ધીમાને ધામા નાખવા, બરાબર. ધામા નાખવા એટલે શું થાય? ઘણા તમે ધામા નાખ્યા, અડ્ડો જમાવો. શું થાય? અડ્ડો જમાવવો. એના પછી 5મો પ્રશ્ન જોઈએ આપણે. વ્યંજનના ઉચ્ચાર વખતે વધુ હવાના જથ્થાની જરૂર પડે એને મિત્રો મહાપ્રાણ કહેવાય. ઓછા જથ્થાની જરૂર પડે એને અલ્પ પ્રાણ કહેવાય. મેં તમને શીખવાડ્યું હતું મોઢે હાથ રાખવાનો, કઈ રીતના ક બોલો અને ખ બોલો, ગ બોલો ને ઘ બોલો, બરાબર. મેં તમને કીધું હતું એ પહેલાંના લેક્ચરમાં. આગળ વધીએ. ખડતલ, ખડતલ તો શું થાય છે મિત્રો? વિરુદ્ધાર્થી મુર્દલ. ખડતલનું શું થાય? મુર્દલ. યાચક તો થાય દાતા. યાચક એટલે માગવા આવે એને, તો વિરુદ્ધાર્થી શું થાય? દાતા થાય. સૂક્ષ્મ તો સ્થૂલ થાય. તલવાર તાણવી, સંઘર્ષમાં ઉતરવું. મૂછનો દોરો ફૂટવો તો જુવાની આવવી. મૂછનો દોરો ફૂટવો શું થાય? જુવાની આવી. પ્રેષક, પ્રવત્તા ઈક્ષક, પ્રેક્ષક, બરાબર. જે મિત્રો પ્રેક્ષક આવ્યું છે, શું હોય છે? પ્રેક્ષક, પ્રેક્ષક, પ્રવત્તા ઈક્ષક, બરાબર. પ્રેક્ષક, પ્રવત્તા ઈક્ષક. મુખ મરકાવે માવલડી, વર્ણાનુપ્રાસ અલંકાર છે. મમાં આવ્યો છે, જોઈ શકો છો. મુખ મરકાવે માવલડી, મમાં એટલે વર્ણાનુપ્રાસ. ક્યારેક ચાંદી શી ઝળહળ થતી નદીને જોતો. ચાંદી શી, ચાંદી શી એટલે જેવી, ચાંદી જેવી એટલે ચાંદીની ઉપમા આપવામાં આવી નદીને, એટલે ઉપમા અલંકાર થશે. અંતઃપુર એટલે મિત્રો થાય છે રાણીવાસ થાય છે. પલાખું એટલે આંકના પાડાનો પ્રશ્ન છે, બરાબર. સબરસ, સબરસ એટલે શું થાય? વલણનો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સબરસ. સબરસનો સમાનાર્થી શબ્દ શું થાય છે? સોરી મિત્રો, લવણ. શું થશે? લવણ, વલણ નહીં, સોરી લવણ. સબરસ એટલે શું થાય? લવણ. યાદ રાખી લેજો, લવણ. સબરસ લવણ થશે. એના પછી મોસ્ટ આઈએમપી જોઈએ આપણે. ધણ એટલે ગાયોનું ટોળું થાય. ધણ એટલે શું થાય? ગાયોનું ટોળું. તાંદુર એટલે એક જાતનું અનાજ. તમને ખબર છે બધાને કે કૃષ્ણ ભગવાન જ્યારે દ્વારકાની અંદર હતા ત્યારે મિત્રો સુદામા છે એનો મિત્ર, ખાસ નાનપણનો મિત્ર છે, ને મળવા આવ્યા હતા ત્યારે મિત્રો પોરબંદરથી તાંદુલ લઈને ગયા હતા. તાંદુલનો અર્થ શું થાય? એક જાતનું અનાજ, બરાબર છે. આપણી ભાષામાં ચોખ્ખા જેને કહી શકાય, તાંદુલ, બરાબર. સમ્રાંગણ એટલે યુદ્ધભૂમિ. સમ્રાંગણ એટલે શું થાય? યુદ્ધભૂમિ. જુહાર, આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. જુહાર જો આવ્યું છે, જુહાર. તમને એમ થતું છે પ્રશ્ન પૂછે છે ક્યાંથી, પણ આપણું રીડિંગ જ એટલું ઓછું છે, બરાબર. આપણે કેવું છે, રીડિંગ એટલું બધું કર્યું જ નથી. આપણે જે નવાણિયા કહેવાય, શું કહેવાય? ઘણા છે ને તૈયારી કરે ને તરત એને પહેલી એક્ઝામમાં પાસ થઈ જવું હોય, 1 વર્ષ તૈયારી કરે ને તો પાસ થઈ જવું હોય. એવું ક્યારેય મિત્રો છે, ઘણા બહુ હોશિયાર હોય, 90% જેના આવ્યા હોય 10માં 12માં, એની માટે છે ખૂબ મહેનત કરે તો શક્ય છે. પરંતુ આપણે આખા દીમાં 3 થી 4 કલાક વાંચવું, આખા દીમાં 3 થી 4 કલાક વાંચવું હોય અને 6 મહિના કે વર્ષની અંદર પરીક્ષા આવે ને તમારે પાસ થઈ જવું હોય, તેવું ક્યારેય મારી દૃષ્ટિએ શક્ય બનતું નથી. મિનિમમ તમે જો ખૂબ મહેનત કરો ને ત્યારે તમને વર્ષે સફળતા મળશે, એમાંય કોમ્પિટિટિવની આ ભરતીની અંદર, બરાબર છે. અને તમારી લાંબા ગાળાની તૈયારી હશે 100% તમને ફાયદો થશે. બાકી તરત વસ્તુ જેને મેળવવાની ઝંખના છે, ઈચ્છા છે, એ તરત વસ્તુ આમાં મળતી નથી. અને તરત વસ્તુ મેળવવી હોય ને તો મિત્રો આ બધી વસ્તુ આપણે તરત કરવી પડે. કેવી કરવી પડે? સમયની હારે હાલવું પડે, બરાબર છે. સમયની સાથે શું કરવું પડે? ચાલવું પડે. અને એ છે બધા માટે છે શક્ય છે નહીં, બરાબર છે. આગળ વધીએ. રાત તો વિરુદ્ધ દિવસ થાય, વિરહ તો મિલન થાય, જાજુ તો ઓછું થાય. રૂઢિપ્રયોગ જોઈએ આપણે. આંખ ભરાઈ આવવી, આંખમાં આંસુ આવવા. યાદ રાખી લેજો.
સમાનાર્થી શબ્દો જોઈ પાછા. સહિયારુની જોડણી યાદ રાખ. સહિયારું તો ભેગું, ભાગ વેચાતે. અબોલા એટલે રિસાઈને અમુક સાથે ન બોલવું તે. મોજ તો આનંદ થાય. આ એ પહેલાં આવી ગયું તો અબોલા, બરાબર છે. મોજ તો આનંદ. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ આપણે. જીત તો હાર, સહિયારું તો નોખું. તળપદા શબ્દ જોઈએ. સિદ્ધ તો શા માટે, ત્યાં લગતો ત્યાં સુધી, થું તો આપણે કદાચ આ પણ આવી ગયેલું હતું, ફરીવાર લેવાઈ ગયું છે આખું, મને એવું લાગી રહ્યું છે, બરાબર. એના પછી જોઈએ આપણે મોસ્ટ ટાઈમ પી એવું શિરમોર. તો મિત્રો આ પણ આપણે બધું જોઈ ગયા છે, બરાબર છે. ફરીથી ભૂલચૂકથી લેવાઈ ગયેલો છે. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી મિત્રો આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.